નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 10 બેઝિક ગણિતનું પેપર કે જે 20 તારીખે લેવાયું છે, એટલે કે કાલે લેવાયું છે. બરાબર. તો મિત્રો એમાં મેં તમને વિભાગ BCDના જે પણ IMP આપ્યા હતા એમાંથી મોટા ભાગના પૂછાયા છે. બરાબર. મોટા ભાગના દાખલા બેઠા બેઠા આપણે જે IMP આપ્યા હતા એમાંથી પૂછાયા છે. બરાબર. એકવાર એ વિડીયો ચેક કરી લેજો, એમાંથી તમને સમજાઈ જશે. બરાબર. આ છે સંપૂર્ણ સોલ્યુશન. તો શરૂઆત કરીએ મિત્રો. આપણે વિભાગ એ 24 ગુણનો છે, એમાં વિકલ્પવાળી ખાલી જગ્યા છે. તો મિત્રો પહેલામાં આવશે સમાંતર, બીજી ખાલી જગ્યામાં આવશે k ની કિંમત -10, ત્રીજામાં 624, 1 અને 50 વચ્ચેના યુગ્મ પૂર્ણાંકોનો સરવાળો 624, ચોથામાં આવશે 2 વર્ગમૂળમાં a² + b², પાંચમી ખાલી જગ્યામાં આવશે tan 60 અને છઠ્ઠામાં આવશે 43/8. બરાબર. હવે આગળ ખાલી જગ્યાઓ જોઈએ મિત્રો. આપણે કે ગુસા 17 અને 20. બરાબર ને, તેનો ગુસા આવશે 1. 17 અવિભાજ્ય સંખ્યા છે અને 20 વિભાજ્ય સંખ્યા છે, એટલા માટે ગુસા આવશે 1. આઠમામાં a = c. નવમામાં 1 થી 10 સંખ્યામાંથી પસંદ કરવાનું વિદ્યાર્થીઓને કહેવામાં આવે, તેમાં આવશે 2/5. આગળ જોઈએ મિત્રો 10મી ખાલી જગ્યા, sec θ / cosec θ = tan θ. 11મામાં સ્પર્શક, વર્તુળના એક બિંદુમાં છેદતી રેખાને સ્પર્શક કહેવામાં આવે. મધ્ય સૂત્રમાં m = l + n/2 - cf / f × h માં n એ આવૃત્તિ દર્શાવે છે. બરાબર. ખરા ખોટા? તો પાઈ એ અસમય સંખ્યા છે, આ ખરું છે. પછી આના પછીનું પણ ખરું આવશે. 13, 14 અને 15. આ 13, 14, 15. બરાબર. 3 ખરા. સોરી મિત્રો, આ ભૂલ છે. આમાં 15માં મેં ખોટું કર્યું છે, એ ખરું આવશે. બરાબર. 15મું ખરું આવશે અને 16મું એકલું ખોટું, એટલે 13, 14, 15 આ સુધારી નાખજો. 13, 14 અને 15 ખરા છે અને 16મું ખોટું છે. બરાબર. એક વાક્યમાં જવાબ આપો. તો 17માનો જવાબ આવશે પ્રથમ 10 પદોનો સરવાળો 355. વર્તુળની છેદિકા એ એવી રેખા છે કે જે વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. બરાબર. છેદિકાની વ્યાખ્યા છે. આજે ભારત ટોસ જીતે છે, તેમાં P of A + P of A bar = 1 આ સૂત્ર વાપરીએ તો 0.91 જવાબ તમને મળે. આગળ જોઈએ મિત્રો આપણે કે 20મામાં વર્ગ 65 અને 70ની મધ્ય કિંમત એટલે અધસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો ભાગ્યા 2, એટલે 65 + 75/2 કરીએ તો તમને જવાબ મળશે 70. બરાબર. 140/2 એટલે 70 જવાબ મળશે. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ 21, 22, 23, 24 જોડકા છે, તેમાં આવશે 3πr². 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ πr² છે. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ πr² θ / 360. અર્ધવર્તુળનો પરિઘ એટલે πr. બરાબર. તો મિત્રો આ તો વિભાગ એ સંપૂર્ણ 24 ગુણનો. હવે મિત્રો શરૂઆત કરીએ આપણે વિભાગ બી. 25મા નંબરનો દાખલો છે. a/α + a/β ની કિંમત શોધવાની છે આપણે. બરાબર. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકારનું સૂત્ર મૂકીને આપણે ગણતરી કરીએ તો -5/2 તમને જવાબ મળે છે. ગણતરી સંપૂર્ણ કરેલી છે, જોઈ લેજો મિત્રો. આગળ 26મા નંબરને જોઈએ કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર. તમને શૂન્યનો સરવાળો આપ્યો છે 1/4 અને ગુણાકાર છે -1. તો દ્વિઘાત બહુપદી મેળવવાની. સ્વાધ્યાય 2.2નો લગભગ 3જા નંબરનો દાખલો છે. બરાબર. તો શૂન્યનો સરવાળો પરથી તમને a અને b ની કિંમત મળે અને શૂન્યના ગુણાકારના સૂત્ર પર તમને c ની કિંમત મળે. પછી દ્વિઘાત બહુપદીને તમે પ્રમાણ સ્વરૂપ મૂકો છો અને એમાં કિંમતો મૂકો તો તમને આ પ્રમાણે જવાબ મળશે. આગળ જોઈએ 27મા નંબરમાં વિવેચક શોધવાનું છે અને વાસ્તવિક બી શોધવાનું. બરાબર. તો વિવેચક આપણને મળશે. વિવેચકનું સૂત્ર આવશે d = b² - 4ac.
તમને યાદ હોય તો જે મારી જોડે ભણતા એમનું બહુચક કહેતો હતો, બહુચક બરાબર b² - 4ac બરાબર. તો તમને ડીની કિંમત મળશે 0. પછી તમે આ રીતે ગણતરી કરો છો બરાબર. આ શોર્ટ ટ્રીક મેં ગણ્યું છે, બાકી ગણતરી સૂત્ર મૂકીને કરાય તો તમને 3/2 જવાબ મળશે. 28મા નંબરમાં 30મું પદ શોધવાનું. આપણને સમાંતર શ્રેણી આપી છે અને 30મું પદ શોધવાનું. આ દાખલો બે રીતે ગણાય. તમે પદ શોધવાનું સૂત્ર મૂકો an બરાબર a + n - 1d. એ સૂત્ર પરથી ગણાય અને ડાયરેક્ટ પણ ગણાય કે a30 બરાબર a + 29d બરાબર. તો તમને -77 જવાબ મળશે. આગળ જોઈએ મિત્રો 29મા નંબરનો દાખલો કે સમાંતર શ્રેણીમાં a બરાબર 5 d બરાબર 3 an બરાબર 50 હોય તો n શોધો. મિત્રો આ જે દાખલા કહું તમને આ બધા મેં આઈએમપી આપેલા છે બરાબર. પહેલો બીજો નથી, બાકીના 25, 26 નથી, 25માં નથી, 26માંથી છે બરાબર. એકવાર વિડીયો જોઈ લેજો. તો પદ શોધવાનું સૂત્ર આપણે મૂકીએ. આ મેં કીધું હતું પણ ખરું કે આવો કોઈ પણ એક દાખલો 2 ગુણમાં આવશે. તો an બરાબર a + n - 1 d. આ સૂત્ર મૂકીને આપણે એની કિંમત તમને 16 મળશે. બિંદુ 11, 12 થી 13 એકમ અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ શોધો બરાબર. આની રકમ બદલી નાખી છે પણ રીત તો સેમ જ છે. ચેપ્ટર નંબર 7નો યામ ભૂમિતિનો દાખલો બરાબર. આમાં રકમ શું બદલી તો કે 13 આપે છે, અંદર બુકમાં આપ્યા હતા 10, એની જગ્યાએ આમાં રકમ બદલીને 13 આપે છે બરાબર. તો તમને જવાબ મળશે આ પ્રમાણે x બરાબર 100 અને x બરાબર 16, એટલે 6 0 અથવા 16 0 બરાબર ને. આગળ જોઈએ મિત્રો 31મા નંબરમાં -4 એ બિંદુ P -6 10 થી તો તમારા ગુણોત્તરમાં વિભાજન કરે છે શોધવાનું છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે બરાબર. તો PQRના આપણે નિયમ આપ્યા છે. તમે આ x રીતે પણ ગણી શકો અને y રીતે, એટલે કે x યામ તરીકે પણ. જો તમે x યામ પ્રમાણે ગણો છો તો અડધું સૂત્ર મૂકવાનું, અને y યામ પ્રમાણે ગણો તો y યામનું સૂત્ર. એટલે કયું સૂત્ર તો કે y બરાબર m1y2 વત્તા m2y1 ભાગ્યા m1 m2. એ સૂત્ર મૂકો તો પણ તમને જવાબ તો 2/7 જ મળશે બરાબર. આ પ્રમાણે તમને જવાબ મળશે. આ પણ આપણે આઈએમપી દાખલો કીધો હતો. આગળ જુઓ 32મા નંબરમાં કે tan θ બરાબર 5/12 તો sin a અને sec a ની કિંમત શોધો બરાબર. તો જોઈ લો સ્વાધ્યાય 8.1નો દાખલો છે. એકદમ સિમ્પલ દાખલો બરાબર. મને લાગતું નતું કે આવો દાખલો પૂછાય, પણ આવું પૂછાઈ ગયું. તો જો તમને કિંમત મળે છે sin a અને sec a ની કિંમત. આ પ્રમાણે તમને કિંમત મળે. બે બાજુ તમારે ત્રણેય બાજુનું માપ શોધવાનું, પછી આ પ્રમાણે કિંમત શોધવાની સૂત્ર મૂકવાનું. પછી 33મા નંબરનો દાખલો મોસ્ટ આઈએમપી. આજે મેં તમને કીધું કે 100% આવશે કે tan a + b વર્ગમૂળમાં 3 છે અને tan a - b 1/√3 હોય તો a અને b ની કિંમત શોધવાની બરાબર. તો તમને a અને b ની કિંમત આપણે જોઈએ તો 45 અને 15 મળે છે. a ની કિંમત તમને મળશે 45 અને b ની કિંમત મળશે 15. આ મોસ્ટ આઈએમપી દાખલો આપણે કીધું તો નહીં જ આવ્યો. આ ટાવરવાળું મેં ખાલી 3 જ દાખલા ચલાવ્યા હતા. 3માંથી કીધું આ 3માંથી ટાવરવાળું એક આવશે. ચોખ્ખું કીધું કે ટાવરવાળું જ તમે કરજો, ના ટાવરવાળો દાખલો બુકનો બેઠો દાખલો બરાબર. તો જોઈ લો એકવાર જે આપણે આઈએમપી છે હજુ મૂકેલું જ છે, તો એકવાર BCDના વિડીયો ચેક કરી લો. અને એટલા સુધી મેં કીધું કે આમાંથી તમારે કયા ચેપ્ટર કરવા અને કયા ચેપ્ટરના આપણે તમારે સ્કીપ કરવા બરાબર. તો વિજ્ઞાનનું પણ આઈએમપી મૂક્યું જ છે, એકવાર ચેક કરી લેજો સારા ગુણ લાવવા હોય તો. અને હા, બોર્ડ માટે આપણે કંઈક નવું લાવવાનું છે કે તમે 8 ચેપ્ટર તૈયાર કરો છો તો તમને સીધા મળે છે 78 ગુણ બરાબર. આ મેં આખું એક પ્લાનિંગ બનાવ્યું છે કે તમે આટલા ચેપ્ટર કરો તો અથવામાં બધું કાઢીને તમને 78 ગુણ મળે બરાબર. એ તમને થોડા દિવસમાં આવી જશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. આ ટાવરવાળો દાખલો તેમાં જવાબ આવશે 10√3. પૃષ્ઠફળના ઘનફળનો દાખલો બરાબર. તેમાં જવાબ આવશે તમારે 1716 સેમી સ્ક્વેર
પછી આ દાખલો મેં કીધું હતું કે આ જ દાખલો આવશે, આમાંથી 2 પૂછવાના હતા, એમાંથી એક તો મેં ફિક્સ કીધું હતું, એક દાખલો આ જ આવશે અને એક દાખલો ગમે તે પૂછાય. એ પણ સિમ્પલ હતો. અને આ દાખલો કે 2 ઘનને તમે ભેગા કરો તો સમઘનનું તમારે શોધવાનું, સમઘનનું પૃષ્ઠફળ, બરાબર. તો જુઓ આ રકમ સહેજ બદલી છે પણ બાકી રીત તો સેમ જ છે. અને છેલ્લો 37મો દાખલો કે બહુલક મધ્યક શોધવાનું છે સૂત્ર મૂકીને, બરાબર. તમને બધી કિંમતો આપીશ, તમારે ખાલી સૂત્રમાં કિંમતો મૂકી અને સાદુરૂપ આપવાનું છે. તો સાદુરૂપ તમને મળશે 42.8. તો મિત્રો આ તો વિભાગ બી સંપૂર્ણ, બરાબર. હવે આગળ જોઈએ આપણો વિભાગ સી. મિત્રો આ છે વિભાગ સી. વિભાગ સીનું મેં હેડિંગ માર્યું નથી, બરાબર, પણ વિભાગ સીથી શરૂઆત થાય છે. ધારો કે એક બેટની કિંમત x, આ રકમ લખી નથી, બરાબર. તો ધ્યાન રાખજો, બેટ અને આ જે બુકનો દાખલો છે ને એમાં થોડું ચેન્જ કર્યું છે. આ રકમ એના જેવી કરી અને મૂક્યું છે દાખલો. લગભગ સ્વાધ્યાય 3.2નો દાખલો છે આદેશનો, બરાબર. પણ આમાં લોપ તરીકે લખ્યું છે, પૂછ્યું છે, આપણે લોપ તરીકે ગણ્યું છે, બરાબર. તો મિત્રો જોઈ લો, એક બેટની કિંમત મળશે તમને 500 રૂપિયા અને બોલની કિંમત મળશે તમને 40 રૂપિયા. વિભાગ સી 38મા નંબરનો પહેલો દાખલો, વિભાગ સીનો પહેલો દાખલો, બરાબર. આગળ મિત્રો જોઈએ 39મા નંબરનો દાખલો. આ પણ રકમ બદલાઈ ગઈ. વર્ગમૂળવાળો દાખલો જે આદેશની રીતનો હતો, આ રકમ ચેન્જ કરીને થોડોક પૂછો, પણ સિમ્પલ દાખલો છે, બરાબર. તમને ભાવ એવો છે. જે બુકનો દાખલો છે એમાં પણ કેવું આવતું હતું, 0 0 જવાબ આવતો, એક્સની કિંમત 0 અને વાયની કિંમત 0. આમાં પણ તમને બંને કિંમતો 0 મળે છે. જો આ ગણતરી કરીશ આપણે, થોડું રાઇટિંગ મારે જોરદાર છે એટલે વાંચવામાં ખબર ના પડે તો જોતા રહેજો, બરાબર. એટલે સુધી પૂરું થઈ જાય. આગળ જોઈએ મિત્રો ટીવી વાળો. ટીવી સેટના ઉત્પાદનમાં 3જા વર્ષની 600 ટીવી વાળો દાખલો છે. ત્યાં ગણતરી મેં કરી જ છે, જોઈ લેજો અને કોમેન્ટ ખાસ કરજો કે તમારે કેટલા ગુણ થાય છે, બરાબર. મેં શોર્ટ વિડીયો નાખ્યો છે, તમને દરેક પેપરના સોલ્યુશન આ ચેનલમાં તમને મળી રહેશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કે જેથી દરેક વિષયના પેપર તમને શોર્ટ્સ વિડીયો સ્વરૂપે અથવા ગમે તે લોંગ વિડીયો સ્વરૂપે પણ મળી રહેશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પ્રથમ વર્ષનું, 10 વર્ષનું અને પ્રથમ 7 વર્ષનું, બરાબર. આ કુલ આપણે શોધવાનું છે. પ્રથમ વર્ષનું 520 મળે, 10 વર્ષનું મળે છે 880 અને પ્રથમ 7 વર્ષનું મળે તમને 4480, બરાબર. પછી મેં એવું કીધું હતું કે 4 ભાગ અને 3 ભાગ આ બંનેમાંથી એક દાખલો આવશે 100%. તો આ જો એ દાખલો 4 સમાન ભાગવાળો, ચેપ્ટર 7.2નો લગભગ 8મો કે 9મો દાખલો છે, યામ ભૂમિતિનો, બરાબર. 4 સમાન ભાગવાળો. મધ્ય બિંદુનું સૂત્ર મૂકીને દાખલો ગણ્યો છે આપણે. ક્યુના યામ, પીના યામ અને આરના યામ, બરાબર ને. મધ્ય બિંદુ સૂત્ર મૂકીને તમે ગણતરી કરો તો તમને જવાબ મળે. બુકનો બેઠો દાખલો, રકમ બદલી નથી. આ પણ બેઠો દાખલો બુકનો, આમાં પણ રકમ બદલી નથી, જે આપણે આઈએમપી આપે તો 7.1નો લગભગ 6ઠ્ઠો કે 7મા નંબરનો દાખલો છે, બરાબર. તો જોઈ લો મિત્રો ગણતરી સાથે. પ્રમેય 10.1, બરાબર. 43માં પ્રમેય 10.1. આ પ્રમાણે મેં તમને કીધું કે 10.1 અથવા 10.2માંથી એક પ્રમેય પૂછાશે અને એ પણ વિભાગ સીમાં નંબર સાથે કીધેલું છે કે આ નંબરનો દાખલો આ ચેપ્ટરમાંથી જશે, બરાબર. તો જોઈ લો આ પ્રમેય 10.1. આ પણ આપણી યુટ્યુબ ચેનલનું મેં શીખવાડ્યું છે, તમને મૂક્યું છે, જોઈ લેજો એકવાર. સમકેન્દ્રીવાળો દાખલો, મેં એવું કીધું તમને કે સમકેન્દ્રીવાળો દાખલો અથવા પરિઘ ચતુષ્કોણવાળો દાખલો આ બંનેમાંથી એક દાખલો આવશે 100%. તો સમકેન્દ્રીવાળો દાખલો મૂક્યો, એકદમ સિમ્પલ દાખલો 3 ગુણનો, બરાબર. આકૃતિ થોડી જોરદાર છે, કેમ કે આપણે પેપર સોલ્યુશન કરવાનું ઉતાવળ હતી એટલે થોડાક ફટાફટ અક્ષરે અને ફટાફટ આકૃતિ પેન્સિલ વગર મેં દોરી કાઢીશ, બરાબર.
એકવાર જોઈ લેજો મિત્રો. 45મા નંબરનો મધ્યસ્થનો દાખલો. આ પણ બુકનો બેઠે બેઠો અને આ પણ આપણે આઈએમપી આપ્યું એમાંથી જ છે. મધ્યસ્થનો દાખલો. બરાબર. તો મધ્યસ્થ તમને મળે છે 65.08. પાસાવાળો દાખલો એવું પણ કીધું હતું મેં, પાસાવાળો એક દાખલો હશે. રિવિઝનમાં પણ આપણે કરાવ્યો હતા પાસાવાળો દાખલો. 3 અને જવાબ સરખા. અવિભાજ્ય સંખ્યા 2 અને 6 વચ્ચેની સંખ્યા અને અયુગ્મ સંખ્યા 3 એ 3 તમને જવાબ સેમ મળે. 1/2, 1/2 અને 1/2. બરાબર. એકવાર વિડીયો જોજો લ્યા, તમને ખબર પડે કે સરે જે કીધું ખરેખર કે છે એ બધું આવ્યું છે કે નથી આવ્યું. બરાબર. હવે મિત્રો વિભાગ ડીની શરૂઆત થાય છે. તો મેં તમને 3 પ્રમેય કીધા હતા કે વિભાગ સીમાં પ્રમેય 10.1 અને 10.2 અને વિભાગ સીમાં ડી માટે તમારે એક પ્રમેય તૈયાર કરવાનો કે જે સમપ્રમાણતાનો થાય જ પૂછાયેલો છે. બરાબર. અને એક બીજી રાઇડર પૂછા એવું કીધું તમે, તો રાઇડર પણ આવી છે, પણ રાઇડર મેં તમને ના પાડી હતી અથવામાં કાઢજો એટલે સાબિતીવાળો દાખલો. બરાબર. આ છે તમારો થેલ્સનો પ્રમેય એટલે કે સમપ્રમાણતાનો પ્રમેય. બરાબર. પછી મેં આ દાખલો પણ કીધો હતો કે ઉદાહરણ બીજું અને દાખલો બીજો અને ત્રીજો, દાખલા નંબર બીજો અને ત્રીજો આટલા 3માંથી એક દાખલો આવશે. તો એ દાખલો 3માંથી એક દાખલો પૂછો. જો બીજા કે ત્રીજા નંબરનો દાખલો છે. સ્વાધ્યાય 4.2નો બીજા કે ત્રીજા નંબરનો દાખલો છે કે બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. બરાબર. એક આ પેલો પૂરક કોણવાળો છે ને એક આ છે. આ બંનેમાંથી મેં કીધું હતું કે આ બંનેમાંથી એક આવશે. મિત્રો જોઈ લો. બરાબર. ચલો આગળ. આ થોડો કટપટો દાખલો પૂછ્યો હતો. આ થોડો કટપટો હતો. સમાંતર શ્રેણીનો છે પણ ખબર જ ના પડે કઈથી શરૂઆત થાય. તો આ લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓ નહીં આવડી હોય તો જોઈ લેજો. બરાબર. સોલ્યુશન મેં કર્યું છે. સમાંતર શ્રેણીનો દાખલો છે અને થોડું કટપટો છે. બરાબર. આવો દાખલો સ્ટાન્ડર્ડમાં પૂછાય પણ આ બેઝિકમાં પૂછી નાખ્યો. એકાદ તો હોય ભાઈ. બરાબર ને બારે. એના પછી છે મધ્ય બેઠે બેઠો દાખલો. આ પણ કીધું કે XY વાળું અથવા ખૂટતી આવૃત્તિવાળો આ બંનેમાંથી એક આવશે. આ તો બે પૂછી નાખીએ. XY વાળો પૂછે પણ થોડી રકમ બદલી નાખીને ખૂટતી આવૃત્તિવાળું બેઠે બેઠો દાખલો. બરાબર. ખાલી મેં તમને એવું કીધું કે વિભાગ ડીમાં તમારે ખાલી 13મું 14મું એટલે કે આંકડાશાસ્ત્ર સંભાવના અને એક પ્રમેય તૈયાર કરવાનો. આટલું 3 તમે કરો છો તો સીધા તમારે 20 ગુણ મળે. અને જોઈ લો એ પ્રમાણે છે નંબર જે કીધું એ પ્રમાણે જ પેપર છે. બરાબર. આટલું ફેક્ટ તમને માહિતી મળી હતી. તો ખાસ તમારા ગુણ કોમેન્ટ કરજો. ખૂટતી આવૃત્તિ બરાબર 20 મળે કે તમારે ખરેખર કેટલા ગુણ થાય છે. બરાબર ને. જો આ રકમ બદલી નાખી કે મધ્યસ્થની કિંમત 62.5 હોય તો x અને y ની કિંમત શોધો. આવો દાખલો પ્રથમ પરીક્ષામાં પૂછ્યો હતો. એમાં પણ રકમ બદલી નાખી હતી. બરાબર. તો મધ્યસ્થ તમને આપે છે 62.5. તો તમારે x અને y ની કિંમત શોધવાની છે. બરાબર. તો મિત્રો xની કિંમત તમને મળે છે 5 જોઈ લો અને yની કિંમત તમને મળે છે 8. બરાબર. આવો દાખલો બોર્ડમાં પણ તમને જોવા મળશે બેઝિકવાળા. ખાસ કરી નાખજો. પત્તાવાળો દાખલો મેં એવું કીધું કે આ પત્તાવાળો દાખલો જો ના પૂછે ને તો પેપર જ ના બને. એટલે કે દર વર્ષે પત્તાવાળો દાખલો 4 ગુણમાં આવે ને આવે. બરાબર. થોડી સંખ્યા બદલી છે પણ એકદમ સિમ્પલ દાખલો પત્તાવાળો. આ તો દરેકને આવડે છે. પાસ થવું હોય તમારે પત્તાવાળો કરવું પડે. એકો ના હોય તો 12/13. એકો ના હોય એટલે 4 એકા હોય. બરાબર. તમે 52 પત્તામાંથી 4 એકા કાઢી નાખો તો તમને 48 મળે. 48/52 એટલે કે 12/13 મળે. લાલ કલરનું પત્તું આવે. બરાબર. તો લાલ કલર કીધો છે. જો ખાલી લાલ કીધું હોય તો લાલનું આવે એટલે 13 પત્તા આવે. પણ લાલ કલરમાં લાલ અને ચોકડ બંને આવે એટલે લાલના 13
ચોકડના દે એટલે 13 દૂના 26, 26 ભાગ્યા તમે 12 કરો એટલે તમને 1/2 મળે. આ પત્તાવાળા દાખલાનો મેં લગભગ 15 મિનિટનો એક વિડીયો બનાવ્યો છે, એકવાર જોઈ લેજો. બરાબર, તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, તમને આવડી જ જશે પત્તાવાળા દાખલા. એકવાર ખાસ એ વિડીયોને જોઈ લેજો. પછી આ સિક્કાવાળો છેલ્લે મેં કીધું કે પાછાવાળો આવશે, પણ આ પાછાવાળો ના આવ્યો, સિક્કાવાળો દાખલો આવ્યો. બરાબર, છેલ્લો દાખલો મિત્રો સિક્કાવાળો. 3 વખત સિક્કાને ઉછાળી જશે. સિક્કા તો તમને કુલ 8 પરિણામ મળે, અને 8 એ 8 પરિણામ આ પ્રમાણે તમને જોઈ લો. મિત્રો આ હતું ગણિતનું પેપર સોલ્યુશન. તમને દરેક વિષયના પેપર સોલ્યુશન આ ચેનલમાં મળી રહેશે. બરાબર, તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્ર સુધી શેર કરજો. બરાબર, અને ચેનલને ખાસ લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને તમારા ગણિત વિજ્ઞાનમાં કેટલા ગુણ થાય છે એ ખાસ મને કોમેન્ટ કરજો. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.